તો મિત્રો, હવામાન વિભાગની વધુ એક 4 અઠવાડિયાની નવી અપડેટ સામે આવી રહી છે। તો તે મુજબ હવે આવનાર 4 સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં કેવી રહી શકે છે, ભારતના ભાગોમાં કેવી રહી શકે છે, તે બાબતે નવી અપડેટ શું કહી રહી છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ અસહ્ય બફારાને કારણે ખાસ કરીને ગુજરાતવાસીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। જોકે પવનનું જોર પણ જોરદાર જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો, ખાસ કરીને હવે આપણે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જલ્દીથી વરસાદ આવે અને આ બફારાથી આપણને રાહત મળે। ત્યારે નવી અપડેટ જોવા જઈએ તો આજે 11 તારીખથી પ્રથમ સપ્તાહનું જે અનુમાન એટલે કે 11 થી 18 તારીખ દરમિયાન ગુજરાતના ભાગોમાં ખાસ મોટી વરસાદની ગતિવિધિ જણાય તે પ્રકારના સંકેતો અત્યારે જે લેટેસ્ટ અપડેટ મારી સ્ક્રીન પાછળ તમે જોઈ રહ્યા છો તેમાં જણાતા નથી। તો આ સમયગાળા દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં પણ ખાસ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે જે લેટેસ્ટ ચાર્ટ છે તે મુજબ જોવા મળી રહ્યા નથી, પરંતુ ત્યાર પછીનો સમયગાળો છે તેમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ તમે અત્યારે પાછળ જે બીજો નકશો છે તે જોઈ રહ્યા છો। 18 થી 25 તારીખ સુધીનો 18 જૂનથી 25 જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિની શરૂઆત અનેક વિસ્તારોમાં જોવા મળે, નોર્મલથી વધુ વરસાદ જોવા મળે તે પ્રકારના સંકેતો ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે ભારતના અનેક વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોર પકડે તે પ્રકારની શક્યતાઓ જે બીજું સપ્તાહ એટલે કે 18 જૂનથી 25 જૂન વચ્ચેનો સમયગાળો છે તેમાં દેખાઈ રહ્યા છે। 18 જૂન એટલે કે 18 જૂનના દિવસ પછીનો દિવસ એટલે કે 19 જૂનથી જ વરસાદ ચાલુ થઈ જાય એવું ના સમજવું। આ જે સમયગાળો છે તેમાં આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના સંકેતો આપી રહ્યા છે। ત્યારબાદ 25 જૂનથી 2 જુલાઈનો જે સમયગાળો છે તેમાં વરસાદની ગતિવિધિ છે તેમાં જોરદાર વધારો થાય અને સમગ્ર ભારતમાં જોરદાર ચોમાસું એક્ટિવ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પણ નોર્મલ કરતાં વધુ વરસાદ, સારા વરસાદના સંકેતો 25 જૂનથી 2 જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યા છે। તો ત્રીજું વીક છે તે પણ સારું રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। અને ચોથું સપ્તાહ એટલે કે 2 જૂનથી લઈને 2 જુલાઈથી લઈને 9 જુલાઈ આ ચોથું સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર ઘટાડો થાય તે પ્રકારના સંકેતો દર્શાવી રહ્યા છે। તો આ સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં સફેદ કલર મતલબ કે નોર્મલ નજીક રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અન્ય તરફ જે ભારતના અનેક રાજ્યો છે તેમાં વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો આ સપ્તાહ દરમિયાન જોવા મળે તે પ્રકારની અપડેટ છે તે IMD મુજબ જોવા મળી રહી છે। તો મિત્રો, આ લાંબા ગાળાનું અનુમાન હોય છે તેની સત્યતા 100% નથી હોતી, પરંતુ એક પ્રકારનું પ્રિડિક્શન હોય છે જેથી તમે થોડો અંદાજો ચોક્કસપણે લગાવી શકો છો। એટલે હાલની સ્થિતિ પ્રમાણે 18 જૂનથી લઈને 2 જુલાઈ વચ્ચેનો જે સમયગાળો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારના સંકેતો અત્યારે જે લેટેસ્ટ હવામાનની અપડેટ છે તે મુજબ જોવા મળી રહ્યા છે।